સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પિલુદા સાપત રોડ પર અકસ્માતમાં બે યુવકોના જીવ જતા પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડે રેત માફિયાઓ અને ખાણ ખનિજ વિભાગ તથા પોલીસ તંત્ર સહિત સંલગ્ન કચેરીઓ પર રોષ ઠાલવ્યો હતો અને હપ્તા લેતા હોવાનો આરોપ કર્યો। વિગતવાર વાત કરીએ તો પ્રાંતિજના વાઘપુર પિલુદ્રા સાપડ સાદોલિયા પાસે આવેલા સાબરમતી નદીમાંથી વિના પરમિટે ખોદકામ થઈ રહ્યું છે અને નદીમાં 25 થી 30 નાવડી મૂકીને રેતી બે રોકટોક કાઢવામાં આવી રહી છે। આ અંગે પૂર્વ સાંસદ દ્વારા ખાણ ખનિજ કચેરીમાં રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ કોઈ જ પરિણામ જોવા મળ્યું નથી। અહીંથી પસાર થતી સાબરમતી નદીમાંથી 75% રેતી ખનન માફિયાઓએ વેચી મારી છે તેવું પૂર્વ સાંસદ દ્વારા જાણવા મળ્યું। તારીખ 21/5/2025 રોજ સોપડથી રેતી ભરીને આવતી ટ્રકો જેમની પાસે ઓવરલોડ હોય છે, રેતીમાંથી પાણી પણ નીતરતું હોય છે અને ઓછામાં ઓછી રોજની 150 થી 200 ટ્રકો અહીંથી પ્રસાર થાય છે। પોલીસ તંત્ર પણ જોઈ શકે છે, રેવન્યુવાળા પણ જોઈ શકે છે, બધાની ફરજ છે, ખાણ ખનીજવાળાની ફરજ છે, પણ ખાણ ખનીજવાળાને કહેવામાં આવે છે, હું પણ ખુદ કહું તો કહેવાય સાહેબ એ ટીમ મોકલું છું, કશું કરવાનું નહીં। મોરી જે કોઈને એમ બહુ અમે આગળ રાખ્યો ત્યારે પણ કામ થયું નહીં। ખરેખર આ પરિસ્થિતિ રહે તો અમારા ત્યાં 150 ટ્રકો ત્યાંથી જતી હોય, 100 ટ્રકો વાઘપુરથી જતી હોય અને 100 ટ્રકો સીતવાડે જ જતી હોય, એમાંથી મોયદને કંઈ લેવા દેવા નથી, છતાં મોયદવા નથી આવે। અહીંયા સોપડમાં કોઈ લેવા દેવા નથી, એમને રોયલ્ટી પણ મળતી નથી પૂરી, જેમ કે આ માલ બધો બહારથી આવે છે, અહીંથી તો આવતો જ નથી। અને અમારા ત્યાં મોટામાં મોટો પટ છે જે સાબરમતીના હાથમતીનો સંગમ, ત્યાં આગળ નાવડી મૂકીને ગેરકાયદેસર નાવડી મૂકી, ઓછામાં ઓછી 25 થી 30 નાવડીઓ મૂકી છે। એમાંથી જ્યારે રેડ પાડવામાં આવે એટલે ગમે તેવો રેડ કરે અને એમાંથી જેમ દાહોદ ને બીજા બધા જે પરિસ્થિતિ ઊભી થઈ કે ભાઈ એની ગાડી પર શિપ ગોઠવવામાં આવે અથવા તો એમના માણસો મૂકેલા હોય એટલે પહેલી જ ખબર પડી જાય કે ભાઈ આ ખનીજવાળા આવવાના છે, એટલે તકલીફ મોટી થઈ જાય, એટલે પકડાય જ નહીં, કોઈ પકડે નહીં। એટલે મેં ક્યાંય રેડ પાડી છે તો રેડ 2 ટ્રેક્ટરો પકડે તો એક ટ્રક પકડે અને મેં રેડ પૂરી કરી દીધી। માત્ર ખરેખર જેટલી નાવડીઓ મૂકેલી છે તો લાકરોડાથી મોડી અને પેલું સંગપુર સુધી જે મૂકેલી છે એમાં મૂળ મુશ્કેલી જુદી છે, અડધો મહેસાણાનો ભાગ આવે, અડધો ગાંધીનગરનો ભાગ આવે અને બીજો સાબરકાંઠાનો આવે, એટલે સાબરકાંઠામાં કહેવા આવે કે તો મહેસાણામાં છે, મહેસાણાવાળું કહે કે આ તો ગાંધીનગરમાં છે, એટલે કોઈ પકડાતા નથી। પણ ખરેખર નદીનો જે ડબકો છે એમાં મોટો રેતીનો જથ્થો તો આજે લગભગ 75% ચોરી થઈ ગઈ છે, રોજ પાણી ભરીને રસ્તાઓ પણ તોડી નાખે છે। તો મોરી પણ અમારા વાઘપુરમાં પણ પરિસ્થિતિ ખરાબ હતી, આજે પિલુદ્રાનો રસ્તો પણ નહીં રહ્યો, આજુબાજુની ખેતીને પણ મોટું નુકસાન છે। એટલે ખેતીનું જે નુકસાન પ્રદૂષણ બોર્ડવાળા પણ તપાસ નથી કરતા, એટલા માટે કે એમને કોઈ પડી નથી, બધાને જે હપ્તા મળે છે, આરટીઓ વાળા પણ તપાસ નથી કરતા, એનો બધાની ફરજ છે અને કલેક્ટરની તો ખાસ ફરજ છે, એમાં રેવન્યુ વાળાની તો મામલતદારની પણ જવાબદારી છે, કોઈ જોવા આવતું નથી। અને આના લીધે આવા જો 2 એક્સિડન્ટ થઈ ગઈ, 3 મરી ગયા, મોરી પણ મરી ગયા હતા। એના પહેલા મોયદમાં આવું થયું ત્યારે પિલુદ્રાના આખા ગામને બાંધમાં લઈ અને 15 દિવસ લોકો ગામથી દૂર ભાગી ગયા, ટ્રક વાળાનું અને લોકોને ભાગી જવાનું, એટલે આવી પરિસ્થિતિ થાય ત્યારે ખરેખર સરકારે ધ્યાન રાખવું પડે। સરકારને માનનીય મુખ્યમંત્રીને પણ મારી વિનંતી છે કે તમારો વિભાગ છે, તમે જો ધ્યાન નહીં રાખો તો કોણ રાખશે અને આને હવાલે કોણ ગરીબોના માટે, તો આપણે ધ્યાન રાખી ખરેખર આવા લોકોને પકડવા જોઈએ, માર કરવા જોઈએ। જો આમાંથી કંઈ પગલો ભરવા નહીં આવે તો ગોધી ચિંતા હશે, અમારી રાહદારી નીચે અમે પગલો ભરીશું, પછી કહેતા નહીં કે પરિસ્થિતિ ખરાબ થઈ છે અને પછી મુશ્કેલી જુદી ઊભી થશે તો આની જવાબદારી સરકારની જ રહેશે જો પગલો નહીં લેવામાં આવતું। એ ચોક્કસ રીતે હું ખાતરીપૂર્વક કહું છું કે આમાં માત્ર ને માત્ર રેવન્યુ, પોલીસ અને ખાણ ખનીજ પોલીસ 4 લોકો ભરેલા છે, 4 લોકો હપ્તા ઉઘરાવશે, મોટા માટે પરિસ્થિતિ આવી છે, તો ખરેખર આના પર પગલો લેવા જોઈએ એવી મારી વિનંતી છે। હા, હું લેખિત અરજી પણ આપવાનો છું, સીએમને પણ આપવાનો છું, ખાણ ખનીજના સેક્રેટરીને પણ આપવાનો છું, ખાણ ખનીજ નિયામકને પણ આપવાનો છું, કલેક્ટરને પણ આપવાનો છું અને ખાણ ખનીજ વિભાગ સાબરકાંઠાને પણ આપવાનો છું, એની નકલ પણ આપને હું ચોક્કસ આપીશ કે સહન કરવાનું। પૂર્વ સાંસદે જણાવ્યું કે રેતી ભરીને જઈ રહેલા ડમ્પરો ખેતીને મોટું નુકસાન કરી રહ્યા છે। જ્યાં જ્યાં ડમ્પર જતા હોય છે તેની આજુબાજુ ખેતી પર ધૂળના ઢગ જમા થઈ ગયેલા નજરે પડતા હોય છે અને ખેતીમાં પણ મોટું નુકસાન થઈ રહ્યું છે। આગામી દિવસોમાં કાર્યવાહી નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે।